આગામી 7 ડિસેમ્બર અને શનિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં BAPS દ્વારા કાર્યકર સુવર્ણ મહોત્સવની ભવ્ય ઉજવણી થશે. વિશ્વના 30 દેશોમાં સેવા કરતા BAPSના 1 લાખ કરતાં પણ વધારે કાર્યકર આમાં ભાગ લેશે. પ્રમુખ સ્વામી મહારાજે કાર્યકરોનું એક વિધિવત માળખું બનાવી 1972માં મુંબઈમાં કાર્યકરોનું મધ્યસ્થ કાર્યાલય સ્થાપ્યું હતું, જેને 2022માં 50 વર્ષ પૂર્ણ થયા હતા. પરંતુ ત્યારે શતાબ્દી મહોત્સવ હોવાના કારણે આ કાર્યક્રમ હવે 2024માં યોજાઈ રહ્યો છે. મહોત્સવમાં BAPSના વડા મહંત સ્વામી મહારાજ તેમજ PM મોદી પણ વર્ચ્યુઅલી હાજરી આપશે. કાર્યક્રમમાં હાજરી આપનારા લાખ કરતાં પણ વધારે કાર્યકર માત્ર રજિસ્ટર્ડ કાર્યકરો છે. પહેલીવાર એવો સમારોહ યોજાશે જ્યાં પડદા પાછળ રહીને સતત સેવા કરનારા કાર્યકર પ્રેક્ષક તરીકે સ્ટેડિયમમાં બેઠા હશે અને તેમની સેવા સંતો તેમજ અન્ય 15,000 ભક્તો કરશે. આ ભક્તો છેલ્લા 15 દિવસથી અહીંયા રોકાઈને સ્ટેડિયમની સાફ સફાઈ પણ કરી રહ્યા છે. આ સિવાય કાર્યક્રમના તમામ કામકાજ પણ આ ભક્તો જ સંભાળી રહ્યા છે. એની પાછળનો એક જ હેતુ છે કે જે લોકો બીજા પાછળ દિવસ રાત ઘસાય છે, હંમેશા પડદા પાછળ રહ્યા છે, એને લોકો સમક્ષ લાવીને એનું સન્માન કરવાનો આશય છે. કાર્યક્રમમાં 1300 બસ તેમજ 2000 કારના વિશાળ પાર્કિંગની વ્યવસ્થા કરાઈ છે. ઉપરાંત ટ્રાફિકને ટાળવા માટે અંદાજે 20,000 કરતાં પણ વધારે કાર્યકર મેટ્રો મારફતે સ્ટેડિયમ સુધી પહોંચવાના છે. આ સિવાય બહારથી આવનારા 10,000 કાર્યકર આજુબાજુના બિલ્ડરોના તૈયાર મકાનોમાં ઉતારો કરશે. આ તમામ રજિસ્ટર્ડ કાર્યકરો માટે ખાસ ડ્રેસ કોડ પણ હશે. સાંજે 5 થી 8:30 વાગ્યા સુધી ચાલનારા આ કાર્યક્રમમાં 2000 કરતાં પણ વધારે કાર્યકર 1800 લાઇટ્સ તેમજ 30 પ્રોજેક્ટરની મદદથી પરફોર્મન્સ આપશે. કાર્યક્રમની મુખ્ય થીમ 3 વિભાગમાં પ્રસ્તુત થશે. જ્યારે આ કાર્યકરથી આખી જે માળખું શરૂ થયું ત્યારે બીજના સ્વરૂપમાં હતું. પછી એમ કરતાં કરતાં એનો વિકાસ થયો વૃક્ષ, એટલે કહેતા કે મજબૂતાઈ પકડાઈ. અને આ જ કાર્યકર્તાઓ ગમે તેવી પરિસ્થિતિ, ગમે તેવી આપત્તિઓની અંદર પણ ક્યારેય સેવામાંથી ડગ્યા નથી. અંતિમ જે ભાગ છે તો આ કાર્યકર્તાઓ જે સેવા પોતે કરતા રહ્યા છે એનું સમાજને શું ફળ પ્રાપ્ત થયું છે, તો એ ફળના સ્વરૂપની અંદર તો એમની જે સેવાઓ રહી છે, એટલે પછી આ આખા મેદાનની અંદર જુદા જુદા ફળના આકારે બધા જે પરફોર્મન્સ છે એ બધી રજૂઆત કરશે. કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ એ પણ છે કે જ્યારે મહંત સ્વામીનો રથ આખા સ્ટેડિયમમાં ફરશે ત્યારે તેમના માર્ગમાં પાથરેલી ગુલાબી પાંદડીઓ તેમનો રથ નીકળી ગયા બાદ સુવર્ણ થઈ જશે. આ તમામ કાર્યક્રમ માટે સારંગપુર, બોટાદ, રાયસણ અને શાહીબાગમાં છેલ્લા 2 મહિનાથી તૈયારી ચાલી રહી હતી. કાર્યક્રમમાં ઉપયોગમાં લેવામાં આવનારી પ્રોપર્ટીઝને પણ ભારે રિસર્ચ બાદ બનાવવામાં આવી, જેના માટે રાયસણમાં 34 એકરમાં વર્કશોપ પણ ઊભો કરાયો હતો. આ મહોત્સવમાં BAPSના ફક્ત રજિસ્ટર્ડ કાર્યકરો માટે જ સ્ટેડિયમની બેઠક વ્યવસ્થા હોવાથી અન્ય લાખો ભક્તો પોતાના ઘરે અથવા મંદિરોના સભાગૃહોમાં આ કાર્યક્રમને લાઈવ માણી શકશે.